તો જય દ્વારકાધીશ બધા મિત્રોને મસ્ત મજાની સવાર પડી ગઈ હતી, નીકળી ગયા સીધા આપણે ખંભેટાલો નાખીને ટિફિન લઈને સીધા કારખાને આવી ગયા. કારખાને મળી લીધા રામ રામ. પછી તો આવી ગયા આપણે સીધા કારખાને બેસી ગયા ખુરશીમાં, આપી દીધા મેનેજરે વજન કરવાના હીરા. વજન કરતા કરતા ખબર જ ન પડી કે કેમ બપોર પડી ગયા ને હજી તો આપણે ગેસ કરવાના હતા હીરા એટલા ને, તો આપણે આને ગેસ કરી લઈને પછી આપણે બેસી ગયા સીધા જમવા. આવે હજી ટિફિન લઈને બહાર આવ્યો છે તો આ બધા જમવા બેસી બધા જમી લીધું ને જોયું છે તો અંધારું કરીને બધા હોઈ ગયા, કેમ કે 1:30 વાગ્યામાં થોડીક જ વાર હતી. પછી તો આપણને નીંદર આવતી હતી, પછી આપણે થોડાક નાખોડા દવડીને હોઈ ગયા તરત જ. જાગી જાય ને આવી ગયા સીધા આપણે ખુરશી ઉપર ને જોયું છે તો હીરાની લાઈન થઈ ત્યાં તો એક કારીગર નીંદરમાં હીરો તોડીને આવ્યો છે, મેનેજર ને મગજની જગ્યાએ ખુરશી ફેરી. પછી તો આવી જાય એસી રિપેર કરવા વાળાને લઈ જવાના હતા ધાબે ને, ધાબે જોયું તાળું હતું. આવી જાય સીધા આપણે હેઠે સાવી લેવા જોયું તો અહીંયા શેઠે ને. પછી તો શેઠ પાસેથી સાવી લઈને સીધો એસી વાળા ભાઈને લઈને આવી જાય સીધો ધાબે ને, જોયું ત્યાં અહીંયા નીકળે નજરે એસી ચડતા હતા. પછી ખબર પડી આપણે ધાબામાં સીધા એસી જતા. પછી તો એસી વાળા ભાઈ ખોલી નાખી એની બ્રહ્મસ્તને પેટીને લઈ લીધા, એમાંથી પાના પકડને પેશિયા ખોલવા મળ્યા તરત એસી નું બોનટ. પછી તો ખોલી નાખ્યું બોનટ ને જોયું અંદર પંખો રેડી હતો. પછી ખબર પડી કમ્પ્રેસર તો બળી ગયું તો પછી મંગાવ્યું નવું. પછી તો એસી રિપેરિંગ કરીને આવી ગયા સીધા નીચે ને જોયું તો 2026 ની વાત આવી ગઈ, દુનિયા ખતમ હતી. ભાભાને જોયું કામ ડાઉન ચાલુ થઈ ગયું. પછી થઈ ગયા નેવરાને જોયું તો પેન્સિલ નેવરી હતી. પછી આપણે પેન્સિલ ને અણી કાઢ નાખી, જોયું કે એમાં પોઈન્ટ ઉડી ગયો. પછી ખબર પડી આપણે અણી જ કાઢવા એમ રામાં. પછી રજા પડી નીકળી ગયો સીધો ઘર બાજુ, કેમ કે આજે જવાનું હતું આપણે ઘરે ને જાય સીધા આપણે અહીંથી હવે ઘરે જોઈ જાય તો ગળદી હતી બહુ માથાવાળીમાં. ઘરે જઈ જમી લીધું ને આવી ગયા સીધા બરફ ખાવા અનમોલમાં. જોઈ તો ભાઈ હજી તો મેન્યુ લઈને વાંચતો હતો કઈ ડીશ મંગાવી. પછી ખબર પડી ભાઈને ડીશ નથી મંગાવી. તો પછી તો ભાઈ નીકળી વાતો કરીને ખબર પડી એ ભાઈને કે ડીશ તો બહુ મોંઘી હતી. પછી ખબર પડી કે હવે આમાં કઈ મંગાવી વિચાર કરે હજી. પછી મંગાઈ નાખી પાઇનેપલ આઈસ્ક્રીમ. ખાઈ ગયો આઈસ્ક્રીમ વિધું કાંઈ ને નીકળો બરફ ખાઈને આવી ગયા સીધા ઘરે ને જોઈ જાય તો ભાઈ નાખોડા ઢળવા મળ્યો. પછી ખબર પડી 12 વાગી જાય ને ભાઈને આવી ગઈ તરત જ નીંદર ને ભાઈ હુઈ ગયો. જો તમને મારો મિની વ્લોગ ગમ્યો તો લાઈક શેર ને ફોલો પણ કરતા જજો.